સવારમાં હું જાગી ત્યાં તો મારા મમ્મી રસોઈ બનાવતા હતા અને યતરાજ તો નહીને તૈયાર થઈ ગયો એટલે સીધો ગાર્ડનમાં રમવા જતો રહ્યો હતો. પણ મારે યતરાજનું ધ્યાન રાખવાનું હતું અને આજે તો રક્ષાબંધન હતું તો હું નહીને તૈયાર થઈ ગઈ એટલે આ મારા ભાઈનો ફોટો હતો તો મેં એના હારે રાખડી બાંધી દીધી. અને પછી મારો નાનો ભાઈ હતો એને મારે રાખડી બાંધવાની હતી અને અમે તો રાખડી બાંધવામાં કોઈ દી મુહૂર્ત જોવી નહીં, એમનામ જ રાખડી બાંધવી. અને પછી યતરાજને રાખડી બાંધવાની થઈ ત્યારે યતરાજને તો જયદીપની જે રાખડી મારા નણંદે મોકલી હતી એ જ બાંધવી હતી. એના દીદીએ જે રાખડી મોકલી હતી એ નહોતી બાંધવી. પછી તો જયદીપની જે રાખડી હતી એ મેં યતરાજને બાંધી દીધી અને હારવાર આરતી કરી દીધી. પછી મારો વારો આવ્યો એટલે મારા નણંદે મારી માટે જે રાખડી મોકલી હતી એ મારા મમ્મીએ મને બાંધી દીધી અને હારવાર ગળ્યું મોઢું પણ કરાવી દીધું. અને બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે મારા મમ્મી અમને બધાઈને જમવા બેસાડી દીધા અને મારા મમ્મી રોટલી બનાવતા હતા. જમીને નવરા થઈ ગયા એટલે અમારે જવાનું હતું વિરમગામ. વિરમગામની બજારમાં પહોંચ્યા ત્યારે આજે તો રક્ષાબંધન હતું એટલે બજારમાં બધું બંધ જ હતું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો.